આજે 31મી મે એટલે વિશ્વભરમાં વર્લ્ડ નો ટોબેકો ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। આ વર્ષે આ દિવસની થીમ અનમાસ્કિંગ ધ અપીલ રાખવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય તમાકુના ઉપયોગના જોખમો અને તેની આકર્ષક ગેરમાર્ગે દોરતી પ્રથાઓને ખુલ્લી પાડવાનું છે। ગુજરાતમાં તમાકુના ઉપયોગથી થતા કેન્સરના કેસમાં દેશમાં પ્રથમ સ્થાન છે। ખાસ કરી અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં કેન્સરના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે। નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા મુજબ ગુજરાતમાં 66% પુરુષો, 15% મહિલાઓ મોઢાના કેન્સરનો શિકાર બની રહી છે। મારો અનુભવ છેલ્લી 5 વર્ષની પ્રેક્ટિસની વાત કરું તો ડેફિનેટલી મોઢાના કેન્સરના કેસીસ તો વધી જ રહ્યા છે, પણ એક ચિંતાજનક બાબત છે કે આ કેન્સર મોઢાનું યુવાનોમાં વધી રહ્યું છે। 20 થી 30 વર્ષના યુવામાં મને મોઢાના કેન્સરના પ્રમાણ વધુ જોવામાં આવ્યું છે। એનું કારણ એ હોઈ શકે કે એ લોકો યુવાવસ્થામાં સ્ટાર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા યુવાઓ એ રીતે કહે છે કે સર, હું તમાકુ નહોતો ખાતો, હું પાન મસાલા ખાઉં છું। એવા લોકોને પણ કેન્સર થતું મારે જોઈ રહ્યો છું। अच्छा सर, आंकड़ाओनी दृष्टिए જોઈએ તો કઈ રીતે આ જે તમે કહી રહ્યા છો એ વાત સાબિત થાય? આંકડાની વાત કરીએ તો ભારતમાં વર્ષે 14 થી 15 લાખ કેસીસ કેન્સરના હોય છે। એમાંથી 30% તમાકુ રિલેટેડ કેન્સર્સના લીધે થાય છે। અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સ્ત્રી અને પુરુષના થતા કેન્સરમાં 66% કેન્સર હેડ એન્ડ નેક કેન્સર હોય છે અને મોટા ભાગે મોઢાના કેન્સર તમાકુના લીધે થાય છે। અને સ્ત્રીની વાત કરીએ તો 15% કેન્સર સ્ત્રીમાં તમાકુના કારણે થાય છે।